હેલો ગાઈસ, વહેલી સવારના ગુડ મોર્નિંગ. જય માતાજી, જય રમાપીર. હજી તો બહુ અંધારું છે અને ઠંડી પણ બહુ હોય છે અને પવન પણ છે. ઉત્તરાયણ નજીક આવે એટલે ઠંડી પણ બહુ પડે. હા, અંધારું છે. જો ગાઈસ, આ ફ્રીજ ઉપર કેટલી ઝાકર પડી જોજો, કેટલી ઝાકર પડી. તો ગાઈસ, હવે ઘરમાં કચરો વાળી દઈએ, પછી ટિફિન બનાવવાની શરૂઆત કરી દઈએ. પહેલાં ઘરમાં કચરો વાળી દેવો સારો. તો મમ્મીને જાગી ગયા. હા મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય રમાપી. જય રમાપી. પપ્પાએ જાગી ગયા. હા, હવે રાતના પડદા ગાઈસ હવે ખોલી દઈએ. બધા જાગી જશે તો ગાઈસ, મમ્મી રોટલા બનાવી છે. હા, એક રોટલો બનાવી લીધો ને એક રોટલો જે બાકી છે. પપ્પા માટે તૈયાર કરી. પપ્પાને બહુ જલ્દી હોય એટલે નાસ્તો તૈયાર ફટાફટ કરી દેવો પડે છે. ગાઈસ, પપ્પા નાસ્તો કરવા બેસી જાય. મમ્મી રોટલો બનાવી. હવે શાક સુધારવાનું બાકી છે ટિફિન માટે, તો શાક સમારી લઈએ. 7:30 વાગી ગયા. ફોજી ઉઠાડો. જો ઘડિયાળ હમ કેટલા વાગ્યા? એ મોડ થા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય રમાપીર. લડકે હજી ઉઠે નહીં. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી. જય રમાપી. ટિફિન કેવું કરે શીખા? રોડ બનવાનું ચાલુ છે. એક બાજુ શાક બનવાનું ચાલુ, ટિફિન લઈ જવાનું એટલે ટિફિન લઈ જવાનું. અમારે બોલ રાતી દઈએ. અમારે ભેગું રાતી દઈએ કે ટિફિન ભેગું બપોરે મમ્મી જશે. હારી જ જવાની. મમ્મી આવી જવાની. હું એકલી કોઈ કરતા ભેગું રાતી દઉં. શાક વધારે બના દીધો ને લોટ વધારે. ત્યાં તે હોદ નહીં બનાવી દેવું તું, ભેગું હતું ના પડત. હવે તો ભાઈ પપ્પા તમે ના ચાલે, એકના એક શાક ના પાવો. અલગ આઈટમ જોવો ને, એક ને ખાવા આખું. હા, ઝૂંપડી વાળા ઉઠી ગયા છે. ચા બા પીતો કે નહીં? એક બધાયણું કરવા બેસી મમ્મી. હારી જવાનું. તાપિયા બેજો, ઠંડી વાત છોટ્યો ઉઠી જઈએ. રાધે રાધે. બિસ્કિટ જીબડા પાડા જો. વિશ્વા રાધે રાધે કજે. રાધે. હા, જસ લો તો હું ચાળા પાડાય પેલી જે જીબડા કાઢે. ડોગા ચા ઢળી જા. ચા ઢળી જાય ને તાર ચા ને પીવાનો. હેડો
હેડો ઊભા થયો એટલે ચા પીવા દઈએ. હા ગાઈસ તૈયાર થઈ જાય નહીં તો હવે કોમે જવાનું હું ચકલન ચણ નાખતા જઈએ પહેલાં. હું ચકલન ચણ નાખીને આવું. પિંકી તો ઘરે નાસ્તો તૈયાર રાખજે. શું પિંકી તૈયારી થઈ ગઈ? વિશ્વા શું કરા તું? વિશ્વા વિશ્વા હાલ દે શ્લોક લઈ લે. હા ગરમા ગરમ રોટલી અને સબ્જી તૈયાર થઈ ગઈ છે. મમ્મીએ નાસ્તો કર્યો? મમ્મી તો અચ્છા આજ તો જવાનું હારે જેટલા આનંદમાં ખાસ તો નાસ્તો નહીં કરે. તમે બે તો મસ્તી કરો. હાલ દે. ચલો ગાઈસ ગાઈસ ગાય आई जी है पिंकी. યાર હજુ બીજી પેલી આવશે. આ તો આ અલગ ભાઈ. ચિત્ર બાપો ઉઠ્યો હવે. તો ફોજી નાસ્તો કરવા બેસી ગયા. હા મસ્ત સરસ મજાની ફુલેવર વટાણા રવૈયા હા ફર્સ્ટ ક્લાસ સબ્જી છે. ફર્સ્ટ ક્લાસ ખાઈ લો તા. ગરમા ગરમ સબ્જી રોટલી. ચલો તમે પણ ખાવ વધારી દો. ખાવ કે પણ નાસ્તો હા બાબુ એ કરો. હા બપોરે કરવાનો બપોર ધરેન ખાવાનું નહીં. બપોરે નહીં ખાવાનું. એ ના ઓલા પેલા એનું હમ આ રીતો પેલે ક્યાં પેલા એમાં બાઈકમાં પડી જઈ શું હા એટલે લેજે તમે જોડે રાખો એ લેજે બાઇકમાં ભરાવા. તાણ બે જણા બાજી રહ્યા. હા લે નાસ્તો કરો તા વિશ્વા. લાવ રોટલી કાઢી લો. ફોજી કામ જવાનું છે તો બાઇક લખી રહ્યા. હા સાફ કરી રહ્યા. હા ઠંડીનું ઝાકળ પડે બહુ પલળી જાય. હા आम आदमी चालू वाले आ गए हैं अभी. આગળ ઠંડી આવી. चलो डान आवજો અમે જઈએ. બાય બાય. જય માતાજી. જય માતાજી. જય રામાપીર. જય રામ. માથે ઉડાઈ રહી. હા આ બાંજો હોય આવે નાવાનું કરજે તું જઈને. હે વિશ્વા ચા પીવા હેડો બેટા. કેમ ના ના. ગાઈસ ફોજી તો નાસ્તો કરી ગયા. હવે હું નાસ્તો કરવા બેસી જાઉં. હવે નહીં ધોઈને હારે જવાનું છે. એક ચા પીધો. હા પેલા બુધવારે તો ઉતરણ. હા પેલા બુધવારે તો ઉત્તરાયણ. રજા આવશે તે દાડા. મમ્મી નાસ્તો કરવા બેસી ગયા. એ નાસ્તો કરી લીધો. મમ્મી તૈયાર થતા હતા એટલે હવે નાસ્તો કરવા બેઠ્યા. ચડ્યા હતા બાપ. હા પતંગ ચગાવતા આવડે? જય ગુડ મોર્નિંગ. જય માતાજી. જય રમાપીર. હાથ તો બહુ વાયરો નહીં. તે ગરમ પાણી લેવાનું. ચા પી લીધો? હા બા હવે હેડે હો આરી જ જવા. બસમાં જવાનું છે એટલે થોડા વહેલા જાય ને બસ પકડીને. બસ મળે એટલે જો બે દાડા રહેવાય તો રહી. બે દાડા ઓ ફાવશે તો રહી. ના બાજુ ફરિયાવાળી થઈને આવી ને રણુદા હેડી તું આવ્યો હોય કારણ હારી હું આવી ભેગી થાવ બસ. આવજો બા. હા આવજો.
આવજો. છોકરો બોકરો રાખોટ જો ને હમણાં ચાઈ જાય નહીં. હા ઓહો રાખજો. એ ઉપર બોલાવી ને. કાંઈ ના ચાલ. તો આ બાજુ છે તો નથી. આ બાજુ હા થોડી રાખવા ના કરતી તું. આજ તો લુકડા વધારે નહીં કઈ લુગડો બધા ને પાણી આવી જતું રહ્યું. આજ તો બહુ નહીં આવ્યું પોઈન્ટ કચન પાણી જાય ને કે તાણ બંધ કરી નાખી તરત જ ત્યાંથી પાણી બધી બુદ્ધિમાં આવ્યું. હા હું ચાલુ પાણી હોય ને ફટલે નીકળ્યા તો ધોઈ નાખી. બધા પગ પડી મેં ગયેલું રોજમાં બેસી ગયેલું. તાણ એ પાણી જતું રહ્યું. હા, તો ચાલતું. બધી લો તો એ બીજી વાત. હવ લુકડો ધોઈને બીજું કામ કરવાનું. આવું. અમે લુકડો ધોયા હજુ તો બાકી વીસ વાર અમે જાય એટલે ચાલે. મોજા લેવા આવી હતી ને ગઢું નહીં હવે ઘેર એટલે તો ગાઈસ નાવા ધોવાનું કચરા પોતું બધું કામ તો પટી ગયું. રાંધવાનું તો પરવાથી કાઢ્યું ભરત કાકા માટે. શાક બનાવી દીધું અને એક રોટલો બનાવી દીધો. રોટલીઓને પડી હા એટલે ખાઈ લઈશું અમે. તો ગાય ખાવાનો ટાઈમ થઈ જશે અને હું એકલી છું. આજ તો મમ્મી પણ નહીં ઘરે. અરે જે હા મમ્મી હું એકલી હું તો હવે ખાઈ લઈએ. ખાવાનું તો ભાવશે નહીં. મમ્મી હોય તો મજા આવે ખાવાની, જોડે હોય તો. હવે એકલાને તો ખાવાનું ભાવે નહીં પણ જે ભાવે એ ખાઈ લઈએ. એમાં એટલે શાક ને રોટલો ને છાશ ને એવું ખાઈ લઈએ. હવે તો ગાઈસ ગામમાં જાઉં છે દેણું ધરાવવા. હવાનું મમ્મી દેણું કરી મળ્યું છે બાજરીનું. તો હવા ત્યાં થઈ જાય. હા ઘંટી ચાલુ થઈ જશે તો બાજરીનું દેણું દળાઈ આવું. હવે બાજરી મમ્મી અંદર અડદ નાખ્યા. રોટલા હારા બનો ને તો મમ્મી અડદ નાખ્યા. અડદ અને બાજરી બંને ભેગું કરીને અમે દળાઈએ છીએ તો સરસ રોટલા લાગે અને ખાવાની પણ મજા આવે શિયાળામાં. શ્લોક ને ગડું બધા નિશાળેથી આવી ગયા ઘરે. જો, આ. 5 વાગે આવી જાય ને ઘરે. તો ગાઈસ કાલનો અમારો કબાટ એક નીકળ્યું છે તો દરવાજો. તો આજે ફોજી કોમેથી વહેલા ઘરે આવી ગયા. હા તો હોજ ખરા બેસી ગયા કબાટ. સ્ક્રૂ નીકળી જતા ને સ્ક્રૂ નીકળી જતા. નવા સ્ક્રૂ લેતા તેવા કે હું ભરાઈ દઉં કબાટ એમ કે કબાટ હોજ કરી રહ્યા. સ્ક્રૂ ભરાઈ રહ્યા. ખલ્લા પડી ગયા. ગુરુજી પેલા વાઈટ ડબ્બામાંથી નેને ખીલવાળમાં બે ત્રણ જેવી ઠોકી દો. હાડી પહેરી વિશ્વાસ તો હાડી પહેરી લે. મસ્ત લાગો. હાય ગાઈસ, અમારા ચંદ્રેશ કાકાના સાપરામાં આજે પ્રોગ્રામ કર્યો છે. ગઠ્ઠાનો પ્રોગ્રામ રાખ્યો તો બધા બેસી ગયા. આજે અમારા રજા. ગઠ્ઠા બનાવીએ છીએ, બધા ગઠ્ઠા ખાવા આવે છે. જવા ભરત કાકા હું ખોડો બેસી ગયા. મસાલો ખોડી
ફौजी हमारे यहाँ गट्ठा से हमारे फौजी चंद्रेश काका डूंगरी चिराग कुमार रसोई आई रे अमर एरा शाक वगार छी हाँ गट्ठा ना पक्का कारीगर ही एरिया रसोई आई બનાવો ત્યાં જો ભાઈ આજે અમાર રજા આજ એમને બધું બનાવવાનું ખાવાનું આ તે ખાવાનું હોય બસો વાત બનાવી તમારે ગઠ્ઠાની સબ્જી કેવી લાગે તો કોમેન્ટ કરજો એ તો ખાવા કરવા હેડ્યા રોટલા કરી દઈએ હા ફોજી બધા તો પુરુષો શાક વઘારે ને અમારે રોટલા કરવાના આજ તો પણ આપણો પ્રોગ્રામ હોય ને એટલે પ્રોગ્રામ નહીં ગઠ્ઠાનો હા હા એટલે હવે હું રોટલા કરી દઉં બધાના અને બધા શાક કરી દઈશું કાકી રોટલા કરવા હેડ્યા ચૂલે જસ લોક દૂધ લાયા ટાઈમ થઈ ગયો ને હવે તનું ગડું દૂધ લેવાનું જવાનું ઇનકે હા આ તો ચૂલે રોટલા બનાવવા પિંકી એક રોટલો થઈ ગયો હા બીજો ચડી જાય એક બાજુ બીજી બાજુ કોમલ કરે જાય હજુ તો એક બાજુ ગઠ્ઠાનું સબ્જી બના હા વઘાર તો નાખી કમ્પ્લીટ કેટલા રોટલા છે તમારા હજુ તો હવે શરૂઆત કરી એમને બે ચૂલે બે બાજુ રોટલા થાય હા હમણાં બીજા બધા જમવા બેસી જાય થઈ જાય એટલા એક બાજુ વાહન વાળા મજૂરી લાવી દીધેલા હતા યાર જો વાહન ગવાન ચાલુ જ છે હા હવે કેવું થયું બની ગયું કે નહીં ના હવે ચાખવાનું ના બેઠા એ વાર જોઈ ચાખવાનું એટલે આ રસવાદ ઉભા નહીં થયા કેવું બન્યું પણ બતાવો તો ખરી અમને ઓહો હજુ હળ્યું નહીં કોઈ ના જવાડે ને પાણી તઈ વાત નહીં બરોબર નું ઠપકાયું એટલે હમણાં ગેસ ચૂલો તમે ના ના રાગા રાગા ઠંડુ થાય ને એટલું મજા આવે ખાવાની રૂમાલ બધી તો હો ટોપી લેવા જવું તે તમે ટોપી લઈને નતા આયા અલ્યા મને ફોન કર્યો ડાયરેક્ટ ના હેડ્યો હવે ગઠ્ઠા બઠ્ઠા બની જાય ને એવી લાગી ભૂખ ને મને ઠંડીનું બાજરીના આમ તાજા રોટલા અને દહીં ગરમા ગરમ રોટલી મજા આવી જાય લીલા મરચા તળે છે ચીખા લાય લીલા મરચા અને પછી ડુંગળી કટિંગ કરી પેલો પ્રોગ્રામ કર્યો એ વખતે ડુંગળી કે નહીં ખાવી પછી હવે વળી જાય ને તે પટી જાય ડુંગળી હા એટલે બે ત્રણ ડુંગળી લેતા હો ના ફોજી હારી કટિંગ કરો ખાવાના મોર કટ કાપવાની એલો લીંબુ મીંબુ લેચું હોય તો મજા લેબુ નહીં લેતું લેબુ ખાવ ને તો અમને લેબુ નહીં અમે તો બધી મને લેબુ નહીં ગમતું મને લેબુ ના પણ આમાં ગરમ મસાલો હોય જીરું લેબુ ને કોકનો ટેસ્ટ લેવો તો જરા બે ટેપો મરાય ઉનાળા કરતા તારે ના મરાય ઉનાળા મજા આવે સીધા કાકા ચડાવો એ તો વાલા વાતી આવે લેવા રોટલા બોટલા થઈ ગયા હવે બેહી જ જજો હા થાય એટલે વિશ્વા તું શું કરે હા એ વિશ્વા તાતી લેવી લોટ લેવો લેવટ હાલજી હા શ્લોક ભાઈ ને શું કરી રહ્યા છે દૂધ લઈને આવ બેટા તું વાહનના મજૂર આવી ગયા હવે ચૂલે તો આપવા હમણાં બીજા વાહન તૈયાર થઈ જાય એમને ધોવા માટે પાહા હવે જમણ તૈયાર થઈ જશે તો બધા ખાવા બેસી ગયા હા ગઠ્ઠાની સબ્જી બનાવી ચિરાગ કુમાર ભરત કાકા ગોડુન ચંદ્રેશ કાકા ફોજીન આ બધા જાગુ બેઠી ખૂણા અને ગઠ્ઠાની સબ્જી ગરમા ગરમ રોટલા ડુંગળી અને મરચા શિયાળાની મોજ ઠંડીની મોજ તો ગાઈ ગઠ્ઠાની સબ્જી કેવી લાગી કમેન્ટ કરજો કાકી ખાઈ લીધું વાહન તો યા વાહણે 10 દાણા કચરો વાળો હમ
ના આપણે ખાઈને જ્યાં કરવાના ચો બન્યું તું શાક ગઠ્ઠાનું મસ્ત બને શાક હોવા. મજા દેખાવા નહીં શિયાળા હા શિયાળામાં તો આવું જ ખવાય દરરોજ પ્રોગ્રામ હોય તો સારું નહીં દરરોજ પ્રોગ્રામ હોય તો સારું આવો આપણે વધુ જ ના પડે રોટલું જ ના પડે ખાલી એકલા રોટલા કરીને હાલ દેવાના આવો ખાઈ લેવાનું પછી. હા મસ્ત હતું મસ્ત શાક બની તું શિયાળામાં તો આવું ખાવાનું. ઠંડી બંડી ઉડી જાય ઠંડી ઉડી જાય તમે બધા સ્વેટર પહેરે મેં એકલી સ્વેટર નહીં પહેર્યું આજે ઉનાળા ભાવ ખરા ઉનાળા ભાવ ના ભાવ શું ખાયા શ્લોક તું ફોજી વાત કરે બાનો ફોન આવ્યો એટલે હારો બેહો તા. શું ખાયા શ્લોક હે અને વિશ્વા તું વિશ્વા તો જે પેટી બધી એવડી વિશ્વા તો કાઢી શંભુના ઉપર એમ પડે એકલો હે શ્લોક ઠંડી વાય હે વિશ્વ તમે શું કરો પાછળ વિશ્વા બધું કેવડો ઢોળે તો ત્યારે ફોન તાર રાખવાનો શ્લોક આરો તો હાલ દેવાનો નહીં રાલો કશું ના આવવાને ફોન બંધ જોવા કર ભણવા વાળી કરવાની તાર ભણવા નહીં મોટા થાય ફોન વાપરવાનો હોય ભણો ને પછી મોટા થયો ને પછી લાવી છું પછી ફોન લાવવાનો પછી નોકરી આવે તો ગાડી લાવવા થાય ભણવા તો હા? એ વિશ્વા લે હવે લે લે હું વાળ દઉં હું આઈ ના વાળ આ તો બધું બગાડ્યું લાય વાળ એ પણ નહીં વાળું લાય વાળ એ કચરો બગાડે આગી રે બધું બહાર કાઢી દીધું વાળ તો જો ખાટલા બાટલા ઢાળ દો પિંકી પાથરો હાડો કોથળી આ કચરો બહાર લઈ દેવાનો આ બધું જો બહાર કાઢવાનું એ હાથ બધું કચરો આગી રે વિશ્વા જાગુ પટાઈ નાખ્યું બધું કોમ હાય ગાઈસ ખાવા પીવાનું પટી ગયું પિંકી વાહણે ધોઈ નાખ્યા પિંકી તો વાહન લઈને ઘરમાં મેળ દીધા અને હવે ઊંઘી ગયા શિકાર શ્લોક તો મોબાઈલ જોઈ રહ્યો હા શ્લોક શું કરે હા હે શ્લોક મોબાઈલ જોવા તો ત્યાં અમે થોડી જઈ લાગે ઠંડી પણ જબર હ હું પવન ચો આવે હા મારે જ ઊંઘું થાક લાગ્યો શ્લોક ને વિશ્વાન પિંકી ને ત્રણ જણા હોઈ જાય વિશ્વાસ હોઈ જાય છે ચલો તને હવે ઊંઘવાની તૈયારી કરું હું એ ગુડ નાઇટ જય માતાજી જય રામાપીર ચલો ગુડ નાઇટ જય માતાજી જય રામાપીર હા ગાઈસ અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય રામાપીર ગુડ નાઇટ